નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં સ્વાધ્યાય 8.4 એટલે કે બેઝિક પદાવલીઓમાં પ્રશ્ન 3 સાદુરૂપ આપો નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આની પહેલાના પ્રશ્નોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે એના ઉપરથી તે વિડીયો પણ જોઈ શકશો. તો ચલો, પ્રથમ પ્રશ્ન છે x² - 5 ગુણ્યા x+5 વત્તા 25. તો સૌ પ્રથમ આપણે આટલેથી આટલા ભાગનું સાદુરૂપ આપશું. તે કઈ રીતે આપશું? તો કે પહેલું પદ પહેલા પદ સાથે ગુણાય, ત્યારબાદ પહેલું પદ બીજા પદ સાથે, તેવી જ રીતે બીજું પદ પહેલા પદ સાથે ગુણાય અને બીજું પદ બીજા પદ સાથે. x² ગુણ્યા x વત્તા x² ગુણ્યા 5 ઓછા 5x - 5 ગુણ્યા 5 વત્તા 25. હવે સાદુરૂપ આપશું તો x² ગુણ્યા x એટલે કે x નો ઘન મળશે, પ્લસ x² ગુણ્યા 5 એટલે કે 5x² થશે, માઇનસના માઇનસ 5x માઇનસ વચ્ચે 25 અને પ્લસ 25. ચલો, x નો ઘન વત્તા 5x² ઓછા 5x -25 અને +25 તે કટ થઈ જશે, એટલે આ રહ્યો આપણો જવાબ. દાખલા નંબર 2 a² + 5 ગુણ્યા b નો ઘન વત્તા 3 વત્તા 5. પહેલું પદ પહેલા પદ સાથે ગુણાશે, પહેલું પદ બીજા પદ સાથે ગુણાશે, ત્યારબાદ બીજું પદ પહેલા પદ સાથે અને બીજું પદ બીજા પદ સાથે. a² વત્તા b નો ઘન વત્તા a² વત્તા ગુણ્યા 3 વત્તા 5 ગુણ્યા b નો ઘન વત્તા 5 ગુણ્યા 3 વત્તા 5. તો આ a² અને b નો ઘન થઈ જશે, પ્લસ 3a² પ્લસ 5b નો ઘન વત્તા 5 તરી 15 અને 5. ચલો, હવે આગળ સાદુરૂપ આપીએ તો આ પદ એમનું એમ રહેશે, આ પદ પણ એમનું એમ, આ પદ પણ એમનું એમ. 15 + 5 એટલે આપણને જવાબમાં મળશે +20. તો આ થઈ ગયો આપણો જવાબ. દાખલા નંબર 3 t + s² ગુણ્યા t² - s. તો પ્રથમ પદનો ગુણાકાર પ્રથમ પદ સાથે, પ્રથમ પદનો ગુણાકાર બીજા પદ સાથે, બીજા પદનો ગુણાકાર પ્રથમ પદ સાથે અને બીજા પદનો ગુણાકાર બીજા પદ સાથે. તે મુજબ આપણે લખી લઈશું, ત્યારબાદ આનું સાદુરૂપ આપશું. t ગુણ્યા t² એ t નો ઘન પ્લસ માઇનસ માઇનસ. વિદ્યાર્થી મિત્રો, તમને આ 4 વસ્તુ ખાસ યાદ રહેવી જોઈએ કે 2 પ્લસ ગુણ્યા પ્લસ હોય તો એનો જવાબ હંમેશા પ્લસ આવશે. પછી 1 પ્લસ ગુણ્યા માઇનસ હોય તો એનો જવાબ હંમેશા માઇનસ આવશે. તેવી જ રીતે માઇનસ ગુણ્યા પ્લસ એ પણ આવશે માઇનસ, અને માઇનસ ગુણ્યા માઇનસ એનો જવાબ આવશે પ્લસ. તો આ 4 વસ્તુઓ તમને ભૂલાવી જોઈએ નહીં. ત્યારબાદ પ્લસ s² ગુણ્યા t² અને પ્લસ ગુણ્યા માઇનસ એટલે કે પ્લસ માઇનસ તો માઇનસ, એનો જવાબ શું આવશે? માઇનસ s² ગુણ્યા s², તો s² દાખલા નંબર 4 a વત્તા b ગુણ્યા c - d વત્તા a - b ગુણ્યા c + d વત્તા 2ac વત્તા bd. ચલો, તો આપણે આના ભાગ પાડી દઈશું. એક આ ભાગ પડી ગયો, એક આ ભાગ અને એક આ ભાગ. ચલો, ત્યારબાદ આ ત્રણેય ભાગનું અલગ અલગ સાદુરૂપ આપીએ. તો સૌ પ્રથમ આનો ભાગ લઈએ તો આનું સાદુરૂપ શું થશે? તો ac સાથે ગુણાશે એટલે ac, ત્યારબાદ a - d સાથે ગુણાય એટલે -ad, ત્યારબાદ b c સાથે ગુણાય એટલે +bc અને b d સાથે ગુણાય એટલે bd. એવી જ રીતે આનું સાદુરૂપ આપશું તો ac વત્તા ad -bc -bd. હવે આ 2 છે અને અંદર કૌંસ છે, તો 2 આની સાથે ગુણાઈ જશે, ત્યારબાદ 2 આની સાથે ગુણાઈ જશે, એટલે જવાબ આવશે 2ac વત્તા 2bd. ચલો, ત્યારબાદ હવે જે સજાતીય પદો છે, સજાતીય પદ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે જેમના ચલ સમાન હોય, જેમના ચલ શું હોય? સમાન, તેમને સાથે લાવીશું. તો ચલો, આ ac છે, ac વાળું બીજું પદ આવી રહ્યું અને ત્રીજું આવી રહ્યું.
તો એને આપણે સાથે લઈ દીધા. ત્યારબાદ એડી વાળા પદને સાથે લઈએ. આ પહેલું પદ, આ બીજું પદ, આ બે જ હતા. તો ચાલો એ બે પદ લઈ લીધા. ત્યારબાદ બીસી વાળા લખી દઈએ અને બીસી વાળા લખી દઈએ. ત્યારબાદ બીડી અને બીડી વાળા. ચલો, તો બધા સજાતીય પદો આપણે સાથે લખી દીધા છે. હવે આનું સાદું રૂપ આપશું. તો આ 1 વાર એસી પ્લસ 2 વાર એસી પ્લસ 2 વાર એસી, 1 + 1 + 2 એટલે આપણને 4 એસી મળી જશે. ત્યારબાદ આ માઇનસ એડી વત્તા એડી કટ થઈ જશે એટલે કે 0. ત્યારબાદ બીસી માઇનસ બીસી આ પણ કટ થઈને 0 અને માઇનસ બીડી એટલે કે -2 બીડી થશે અને 2 બીડી એમના એમ. ચલો, ત્યારબાદ 4 એસી એમના એમ. હવે 2 બીડી માઇનસ 2 બીડી આ પણ કટ થઈ જશે એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 4 એસી. ત્યારબાદ પાંચમો દાખલો x + y 2x + y વત્તા x + 2y x - y. આમાં પણ એવું જ કરશું, બે ભાગ પાડી દઈશું. એક ભાગ આ રહ્યો, બીજો ભાગ આ બનશે. ચલો, આનું સાદું રૂપ આપશું. તો x × 2x 2x², x × y xy. હવે આપણે ડાયરેક્ટ લખી દઈશું y × 2x 2xy, y × y y². એવી રીતે આનું સાદું રૂપ આ બની જશે. ત્યારબાદ જે સજાતીય પદો છે તેમને જોડે લાવીશું. તો x² બંને સજાતીય પદો આવી ગયા. ત્યારબાદ y² 2y² તે સજાતીય પદ આવી ગયા. xy અને 2xy એના સજાતીય પદો આવી ગયા. અને આ 2xy છેલ્લે આવી ગયો. તો ચલો, 2x² + x² એટલે 3x². પછી y² - 2y² એટલે -y². ત્યારબાદ આનું સાદું રૂપ કઈ રીતે થશે? તો કે xy કટ થઈ જશે. 2xy + 2xy એટલે આપણને 4xy જવાબ મળી જશે. દાખલા નંબર 6 x + y × x² - xy + y². તો આમાં પણ એ જ કરશું. પહેલા પદને આ દરેક પદ સાથે ગુણશું. ત્યારબાદ આ બીજા પદને આ દરેક પદ સાથે ગુણશું. તો x × x² x³ x × x² x³ x × -xy -x²y પછી x × y² એટલે xy². તે રીતે y ને પણ આ તમામ પદ સાથે એક પછી એક ગુણતા જઈશું અને જવાબ આપણને મળી જશે. ત્યારબાદ જે સજાતીય પદો છે તેમને સાથે લાવીશું. પહેલું x નો ઘન. હવે x ના ઘનનું કોઈ સજાતીય પદ છે નહીં. ત્યારબાદ આપણે ડાયરેક્ટ y³ લખી દઈશું. તો y³ y ના ઘનનું પણ સજાતીય પદ છે નહીં. પછી x²y તેનું સજાતીય પદ x²y. પછી xy² એનું સજાતીય પદ xy². ચલો, તો x નો ઘન એમના એમ, y નો ઘન એમના એમ. -x²y વત્તા x²y ઉડી જશે. પ્લસ x²y² પ્લસ xy² -xy² આ પણ કટ થઈ જશે એટલે આ બંનેનું મૂલ્ય 0. એટલે આપણો ફાઇનલ આન્સર હશે x નો ઘન વત્તા y નો ઘન. નંબર 7 1.5x - 4y × 1.5x + 4y + 3 ઓછા 4.5x વત્તા 12y. તો સૌપ્રથમ ગુણાકાર કરશું. પ્રથમ પદનો ગુણાકાર પ્રથમ પદ સાથે, ત્યારબાદ આનો ગુણાકાર આના બીજા પદ સાથે અને આનો ગુણાકાર આના ત્રીજા પદ સાથે. તેવી જ રીતે આનો ગુણાકાર પ્રથમ પદ સાથે, બીજા પદ સાથે તથા ત્રીજા પદ સાથે. તો તે આપણે ગુણાકાર કરીને લખી લઈશું. આ બે પદો એમના એમ રહેશે. ત્યારબાદ સજાતીય પદોને જોડે લાવીશું. તો પહેલું પદ, હવે x² નું સજાતીય પદ છે નહીં. ત્યારબાદ હું y² લખી દઈશ. તો -16y² આનું પણ સજાતીય પદ છે નહીં. ત્યારબાદ 6xy + 6xy. ત્યારબાદ x અને x વાળા પદો જોડે લાવીશું અને y તથા y વાળા પદો જોડે લાવીશું. તે આ મુજબ લખી દઈશું. હવે આનું સાદું રૂપ આપશું. પહેલું પદ એમનું એમ, બીજું પદ પણ એમનું એમ, પ્લસ 6xy - 6xy. તો પ્લસ માઇનસ કટ થઈ જશે. એવી રીતે આ પ્લસ માઇનસ કટ, આ પ્લસ માઇનસ કટ. તો આ ત્રણેયના જવાબ 0 આવશે એટલે આપણો ફાઇનલ આન્સર બનશે 2.25 x² - 16y². a + b + c × a + b - c. તો આમાં પણ સેમ પ્રોસેસ. પહેલા પદને આ આખા કૌંસ સાથે ગુણીશું.
ત્યારબાદ બીજા પદને આ આખા કૌંસ સાથે ગુણીશું, ત્યારબાદ ત્રીજા પદને આ આખા કૌંસ સાથે ગુણીશું. તો એ મુજબ આપણે લખી દઈશું. ત્યારબાદ આ એ અંદર ગુણાશે, પછી આની સાથે ગુણાશે અને આની સાથે ગુણાશે. એટલે a ગુણ્યા a એનો વર્ગ, a ગુણ્યા b ab, a ગુણ્યા માઇનસ c એટલે માઇનસ ac. ત્યારબાદ b અંદર ગુણાશે તો ab આવશે, b ગુણ્યા b, b નો વર્ગ, b ગુણ્યા માઇનસ c માઇનસ bc. એવી રીતે c ને અંદર ગુણીએ તો c ગુણ્યા a ac, c ગુણ્યા b bc અને c ગુણ્યા માઇનસ c નો વર્ગ. હું બધા જે વર્ગવાળા પદો છે તેને આગળ લખી દઉં. તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ને ઓછા c સ્ક્વેર, એટલે ઓછા આવશે, સોરી, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ઓછા c સ્ક્વેર. હવે સજાતીય પદો સાથે લખીએ તો આ ab બંને પદો સાથે આવી ગયા. ત્યારબાદ ac તે સાથે આવી ગયા અને માઇનસ bc પ્લસ bc તે પણ સાથે આવી ગયા. ચલો, તો આ પદ એમનું એમ એટલે માઇનસ આવશે. ચલો, તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઓછા c નો વર્ગ. હવે ab વત્તા ab એટલે 2ab થશે. આ માઇનસ પ્લસ કેન્સલ, આ માઇનસ પ્લસ કેન્સલ, એટલે આપણું ફાઇનલ આવશે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ઓછા c સ્ક્વેર પ્લસ 2ab.